વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાચીન ભારતના વૈજ્ઞાનિકોની માહિતી મેળવી. હવે આજે જોઈએ આધુનિક વૈજ્ઞાનિકો. રાષ્ટ્રીય રિમોટ સેન્સિંગ ડે 12 ઓગસ્ટને રાષ્ટ્રીય રિમોટ સેન્સિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે. 12 ઓગસ્ટ એ વિક્રમ સારાભાઈનો જન્મદિવસ છે. ડૉક્ટર વિક્રમ સારાભાઈ વર્ષ 1919માં તેમનો જન્મ અને મૃત્યુ 1971. જન્મ સ્થળ અમદાવાદ. વિક્રમ સારાભાઈને ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતના પ્રથમ ભૌતિક વૈજ્ઞાનિક એટલે વિક્રમ સારાભાઈ. PRL ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી 1947. આજે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે કે ભૌતિક સંશોધન પ્રયોગશાળા PRL અમદાવાદની સ્થાપના ડૉક્ટર વિક્રમ સારાભાઈએ કરી હતી. ત્યારબાદ તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM અમદાવાદ, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન અટીરા અમદાવાદ, તેના પણ સ્થાપક કોણ છે તો વિક્રમ સારાભાઈ. તેમની સ્મૃતિમાં ટેલસ એ થુમ્બા એક્વાટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન કેરળ, જેનું નામ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર કરવામાં આવેલ છે. ત્યારબાદ તેમની સ્મૃતિમાં ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3 મિશનના લેન્ડરનું નામ વિક્રમ રાખવામાં આવ્યું. તેમના જન્મદિવસ 12 ઓગસ્ટને રાષ્ટ્રીય રિમોટ સેન્સિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે. આધુનિક વૈજ્ઞાનિક બીજા જોઈએ. UR રાવ. ઉડુપી રામચંદ્ર રાવ 1932થી 2017. તેમના નેતૃત્વ હેઠળ ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ઉડુપી રામચંદ્ર રાવને ભારતના સેટેલાઇટ મેન તરીકે ઓળખવામાં આવે છે. PSLV પ્રક્ષેપણ યાનના જન્મદાતા તરીકેનું ગૌરવ પણ તેમને પ્રાપ્ત છે. PSLV એટલે કે પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. તેમના સન્માનમાં જ બેંગલુરુ ખાતેના UR રાવ સેટેલાઇટ સેન્ટરનું નામ રાખવામાં આવ્યું છે. હવે મહિલા વૈજ્ઞાનિકો જોઈએ તો ભારતના રોકેટ વુમન તરીકે રીતુ કરીગલ. ભારતના રોકેટ વુમન તરીકે ઓળખાય છે તો રીતુ કરીગલ 1975 ચંદ્રયાન 2ના મિશન ડિરેક્ટર હતા. કલ્પના ચાવલાને તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ, પ્રથમ ભારતીય મહિલા અંતરિક્ષ યાત્રી. તેમની યાદમાં મેરસેટ કૃત્રિમ ઉપગ્રહનું નામ કલ્પના 1 રાખવામાં આવ્યું હતું. કલ્પના ચાવલા જે કોલંબિયા સ્પેસ શટલ દુર્ઘટના 2003માં મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ સુનિતા વિલિયમ્સ, જે હાલ બહુ ચર્ચામાં છે, ગુજરાતના પ્રથમ મહિલા અવકાશયાત્રી. તેમનું મૂળ વતન જુલાસણ, કડી, મહેસાણા. ટેસી થોમસ 1963. ભારતની મિસાઇલ વુમન અને અગ્નિપુત્રી તરીકે ઓળખવામાં આવે છે. તેમણે અગ્નિ 4 અને અગ્નિ 5 મિસાઇલનું નેતૃત્વ કર્યું હતું. ટેસી થોમસ. ત્યારબાદના વૈજ્ઞાનિક જોઈએ ડૉક્ટર APJ અબ્દુલ કલામ, જે ભારતના 11મા રાષ્ટ્રપતિ હતા. તેમનું જન્મ સ્થળ તો રામેશ્વરમ, તમિલનાડુ 1931થી 2015. APJ અબ્દુલ કલામને મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે તેઓ મિસાઇલ મેન તરીકે જાણીતા છે. ભારતના 11મા રાષ્ટ્રપતિ. વર્ષ 1997માં ભારત રત્નથી સન્માનિત થયા હતા. APJ અબ્દુલ કલામને ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ EGMDPની જવાબદારી સોંપવામાં આવી હતી. તે અંતર્ગત તબક્કાવાર પૃથ્વી, આકાશ, ત્રિશુલ, નાગ અને અગ્નિ એમ 5 મિસાઇલ વિકસાવવામાં આવી. એટલે કે જો પરીક્ષામાં પૂછાઈ શકે કે APJ અબ્દુલ કલામના નેતૃત્વમાં
વિકસાવવામાં આવેલી મિસાઇલ. તેને આપણે શોર્ટ ફોર્મમાં પાટન એટલે કે પાટન. પી પૃથ્વી, એ અગ્નિ, ટી ત્રિશૂલ, એ અગ્નિ અને એન નાગ. તેમના મુખ્ય પુસ્તકો હતા વિંગ્સ ઓફ ફાયર અને બીજું હતું ઇન્ગ્રાઇટેડ માઇન્ડ્સ. તો આ હતા આપણા આધુનિક વૈજ્ઞાનિકો.